તો ગાઈસ ફાઇનલી ભાઈ આવી ગયું છે પાલક ને કાંદા ને મમ્મી હું લઈને આવ્યા બધું બતાવી ગયો. હાલો ભાઈ જાવ પછેડીમાં બધું નાખી દે. બરાબર છે ભાઈ, કાંદા આવી ગયા છે. ગાઈસ તો છે ને તેલ મૂકી દેવી આપણે પહેલા તો ગરમ થવા માટે. આપણે 3 પાવડા જેટલું તેલ મૂક્યું છે. ઓકે 2 ચમચી જેટલું આપણે છે ને ઘી એડ કરી દઈશું. દેશી ગાયનું ઘી ભાઈ. કઢી બની ગઈ છે. કઢી ચાખવામાં આવે છે ભાઈ. નહીં 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 તું ચાખ. નહીં 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 હું નહીં ચાખું નહીં ચાખું. નહીં નહીં હું નહીં ઠાકું. ચાખીશ જ નહીં. નહીં નહીં ઠરે પછી મને પેલા એવું શીખવાડતો ઠરે પછી ઠરે પછી ઓ બાપરે આ મને છે ને પરાણે ચાખવાનું કીધું. હવે કાંઈક આમ તેમ હશે ને તો વારો કોનો આવે ગઈ આમાં તમે કયો. ચાખે એનો વારો આવે એટલે હું તમારા ટેસ્ટ પ્રમાણે જ બનાવી. જો કે ઘટત નહીં કે પણ કોઈ તમને કહી દઉં. એક નંબર સિંદર ચાખ વગાડ પછી 50-50 બે અડધો વેચી લેવો. કાશીનો હાલમાં તેલ બળી જાય. ચાલો ભાઈ મસ્ત મજાની કઢી એક નંબર ભાઈ ચાખી. જોરદાર આવી કઢી મેં છે ને કોઈ દિવસ નથી ખાધી પીનાલ. એક નંબર હો. થોડીક તીખાશ હતી હો. થોડીક હા તે સારું છું. આ છે ને આખું જીરું છે. ઓકે આખું જીરું નાખ્યું. આખું જીરું છે. ઓકે જી. થોડીક આપણે રાઈ લેશું. ઓકે પછી હિંગ, પછી હળદર, થોડોક એવો ગરમ મસાલો. એમાં આપણે બધું છે ને સબ્જી આપણે લઈ લઈશું. સબ્જીમાં તો ખબર જ છે ને હવે છે. સબ્જીમાં એક વખત રિપીટ કરી દેવું. બટેકા છે, રીંગણ છે, તુવેર છે, વટાણા છે, કાંદા છે. પાલક ખીચડીમાં ટામેટાનો ઉપયોગ નહીં કરવાનો. ઓકે સરસ. ગાજર, કેપ્સિકમ. મસ્ત બધું વેજીટેબલ મિક્સ થઈ ગયું છે ભાઈ. જોરદાર ભાઈ. યસ થોડી વાર માટે રહેવા દેવાનું. ઓકે ચાંચડવા દેવાનું. કઢીમાં તડકો ક્યારે નાખવાનો છે? હું હળવા દેવાનું ભાઈ. તું બહુ તું ફેન્સી બોલ છો ભાઈ. હાલો ભાઈ ભાભીનું છે, હું ત્યાં શીખો. સ્વાદ પ્રમાણે મીઠું. ઓકે થોડુંક એમાં ગળપણ લઈ લઈશું. અને આ છે મરચી. મરચી ભાઈ, લીલી તીખી મરચી ભાઈ કેમ કે નાખી આદુ ઓલરેડી પહેલા આપણે નાખી દીધું. ઓકે જી આદુ નાખી દીધું છે. વેજીટેબલ ની સાથે ખમણેલું આદુ. આ વિડિયો છે ને હા. ભૂમિ ને કેજલ ને જોય ને હા તો એને પાણી અંદર બહુ ભાવમાં ખાય. ભૂમિને ફોન કરવામાં આવે કે ઘરે ખીચડી ખાવા બોલાવે છે. હમણાં તો વિડિયો કોલ કરો. ઓકે. કે ટાઈમ જ કે હું આવું છું એમ કે. બરાબર છે. અનેરી જો ભાઈ, અનેરીને છે ને પપ્પા રમાડે છે. જો ભાઈ અનેરી હજી પાણીમાંથી બહાર નથી નીકળી ભાઈ. હવે આપણે છે ને જે દાળ ને ચોખા લીધા હતા એ આપણે મિક્સ કરી દઈશું. ગાઈસ તો ખીચડીમાં છે ને એક ખાસ વસ્તુ નખાવા જઈ રહ્યું છે. જો કે તમારે નાખવું હોય તો જ નાખવાનું. અમારી પાસે હતું ગઈકાલનું એટલે અમે નાખીએ છીએ. બરાબર. એ ખાસ વસ્તુ છે ભાઈ પ્રોટીન નામનું પનીર. બરાબર. જો અમે પનીર નાખીએ છીએ ભાઈ. મસ્ત મજા લેવાની છે. ના ના દયા હજી વધુ હા લે એટલું ઓછું પડે છે તને? જે ઘરમાં પનીર ખવાતું હોય ને હા. એ લોકો બીમાર ન પડે. હા લે નવું આવ્યું. પ્રોટીન ટાર્ગેટ એના પૂરા થઈ જતા હોય. હે? બરાબર. અને આ બાજુ જોવો મસ્ત મજાની ખીચડી ભાઈ. વેજીટેબલ બધું આવી ગયું છે. મસ્ત મજાનું આમાં છે ને પાણી નાખવાનું છે, પનીર નાખવાનું છે અને આને કુકર કરવાનું છે. જોવો જોરદાર ભાઈ. મજા આવી જવાની છે આજે. જોરદાર. એમ ને પછી તમે શું કરશો? આમ ખાવું બેઠી. એમ થોડું હાલે કઈ. એમ થોડું હાલે. આ બાજુ જવો કઢી. હવે આપણે છે ને જે ચોખા ને દાળ હોય એ પ્રમાણમાં આપણે પાણી લઈ લઈશું. અનેરી બોલે એ તો અનેરી કઈક કહે છે. અનેરી કઈક બોલે છે પણ કઈ સમજાતું નથી ભાઈ. અનેરી હું બોલો છો મારા દીકા? હું વૈયા જા દાદા વૈયા જા એટલે એક દાંત આવ્યો છે. એક દાંત આવ્યો છે ક્યારનો. આ બાજુ જો એન્જિનિયર સાહેબે ફરીથી કંઈક ખોલી નાખ્યું છે ભાઈ. આ જો આખી ગન ખોલી નાખી છે. બંદૂક ભાઈ ધૂળેટીની ગન હતી. એ તો આખી ખોલી નાખી બેટા. તો બબલ ગમ હતી આખી ખોલી નાખી. અંદરથી હું નીકળું કઈ કામનું? બેલ્ટ નીકળો હાથનો. હાથનો બેલ્ટ બતાવી તો ક્યાં નીકળો? અચ્છા જો પહેરે છે. એને શું કરવાનું હોય? એવું પહેરવાથી શું થાય? વિદ્યા આવે. હા લે ઓલી અનેરી જો એકલા બોલે ભાઈ. જાવ ને બાથરૂમમાં તમે મૂકીને વહી આવો છો. બહાર આવો છે પીને લેને? હાથમાં જ પડી ગઈ. અચ્છા એવું છે. તો પાણી થોડું ઉકળી જાય પછી આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. ત્યાં સુધી આપણી કઢી ઉકળી ગઈ છે અને કઢીને છે ને આપણે વઘાર કરી દઈશું.
તો એમાં છે ને મેં 1 પાવડું તેલ અને 1 ચમચી ઘી નાખ્યું છે. જો વઘાર માટે છે ને ઉપરથી આપણે ધાણા જીરું પાવડર આપણે મિક્સ કરી લઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. થોડી જેવી આપણે રાઈ, આખું જીરું અને આ છે હિંગ. થોડું એવો ગરમ મસાલાની ઉપર નાખવાનું અને કઢીનો લગાવી દઈએ તડકો. ગાઈઝ મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે ભાઈ, જોરદાર કઢી એકદમ કમ્પ્લીટ ક્લિયર. કટ એન્ડ ક્લિયર. ઓકે જી સર હા, ચાલો. બાકી ખાલી નાખવાનું. ઓકે રાઈસમાં પાણી ઉકળી ગયું છે અને બંધ કરીને આપણે ધીમો ગેસે ચડાવીશું. એટલી ખીચડીમાં છે ને આપણે 1 પૂરી જેટલું પાલક લીધું છે અને પહેલા તો છે ને આપણે ધોઈ નાખશું. પાલક દળણ રેડી થઈ ગયું છે. હવે આને આપણે છે મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો જો આવી રીતે છે ને આપણે પાલકને ક્રશ કરી લેવાનું છે. તો આપણી ખીચડી બફાઈ ગઈ છે. પાલક છે ને આપણે અંદર નથી નાખવાનું, આપણે ઉપરથી વઘાર કરીને નાખવાનું છે. એ ટેસ્ટમાં અને અંદર નાખવાની ટેસ્ટમાં બહુ ડિફરન્ટ આવે. આપણે 1 પાવડું જેટલું છે ને તેલ લઈ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં છે ને પાલકની ગ્રેવી એડ કરી દઈશું. એમાં છે ને પાલકના પ્રમાણમાં આપણે હળદર, જીરું, ધાણા જીરું, ગરમ મસાલો અને પાલક પૂરતું જ આપણે મીઠું નાખવાનું છે. આમાં જ આપણે છે ને ધાણા અને લીલું લસણ આપણે નાખી દેવાનું છે. આમાં જ આપણે દ્રાક્ષ અને કાજુ ને બધા ઉપરનો જે મસાલો ખીચડીમાં નાખ્યો ને બધો પાલક ભેગો જ આપણે મિક્સ કરી લેવાનું. પછી આપણે કુકરની હવા કાઢી નાખવાની. કુકરની ગાઈસ તો જો ધુમાડાના કોટા ભાઈ ખીચડી થઈ ગઈ છે કમ્પ્લીટ રેડી. હવે છે ને ભાઈ મિક્સ કરી દેવાનું છે. ઉપરથી છે ને આપણે 1 પાવ જેટલું કાચું તેલ નાખવાનું છે ખીચડીમાં. જેમ ઘી ભાવે ઘી નાખી શકે. અને આપણે મિક્સ કરી લેવાનું છે. ગાઈસ તો મસ્ત મજાની પાલકની ખીચડી વિથ કઢી બરાબર. જો બધા જમવા માટે બેસી ગયા છે, બધા જો હનેરી બેહી ગઈ છે ભાઈ પાલકની ખીચડી ખાવા માટે બરાબર. તો ગાઈસ હેતાંશભાઈ કલર પૂરવાનું ચાલુ કરી દીધું છે. મસ્ત મજાનું ડ્રેગનમાં ભાઈ કોફી કલર પૂરે છે ભાઈ. હેતાંશ તને કોફી ભાવે? હે નો ભાવે. ચિંતન તને ભાવે? કોફી ભાવે નહીં પણ હવે પીવી પડશે. એવું છે. સપના તને ભાવે કોફી? કેમ પડશે? પૈસાવાળા લોકો પીવે. રૂપિયાવાળા થઈ જાય. નહીં તો? પછી નહીં થાવી ફ્રીઝરમાં. ટેવ પડે છે. પછી તો એટલી એ બધા કોલ્ડ કોફી મેં કદી કોલ્ડ કોફી ચાહી. હાલો સાહેબ પીવા હાલો. જો આપણે મધ્યમ વર્ગના આવી બરાબર, હા. આપણે ચા પીવી. હા. પછી આપણાથી ઊંચા જે આવે ને હા. કોફી પીવી. નહીં. એનાથી ઊંચા આવે ને હા. બહુ પૈસાવાળા હા. ગ્રીન ટી. ગ્રીન ટી. બરાબર? ના ના પછી એનાથી ઊંચા બ્લેક ટી. હા લે લે ભાઈ હાઈ લેવલ આમ આપણને આમ તું બોલશો એ રીતને તેમ લાગે અંદર હોનું નાખતા હશે. લેટીમાં કોલસો નાખતા ઓલા. હા. ના, ના, Black એના tea વગર એટલે એ કેવી આવે? પીવા જ ના આપણે. તોફાન ગાડી કેમ પડી? જોઈ લો હાલો. તો હેતન જો બીજા ડ્રોઈંગ માં છે ને હવે કલર પૂરવા માંડ્યો જો. હેતન પેલું કર્યું બતાવી દો બેટા. અરે વાહ મસ્ત દોર્યો હો ભાઈ. 1 નંબર કલર પૂર્યો ભાઈ. શું છે? ડ્રેગન છે. એ તને છે વસ્તુ એ આ જો માથું ઓળે એ. અને રિઝોઈન પપ્પાને માથું ઓળી દે જો. એમાં રહી ગયું જયદીપ. શું રહી ગયું? કોમેન્ટ કરી દેજો. ભાઈ કોમેન્ટ કરી દેજો આમાં શું રહી ગયું છે ભાઈ. હા, એક રહી ગયું કલર પૂરવાનું. છે. બે વસ્તુ રહી ગઈ. બે વસ્તુ રહી ગઈ. બે જો રહી નિર્કિત ગઈ. જો. શું રહી ગયું છે? બે વસ્તુ રહી ગઈ આમાં છે આપણે મને. પાસ નથી. મને દેખાઈ ગયું હવે. અને એક જગ્યાએ નહોતો પૂરવાનો ત્યાં પૂરી નાખ્યો. હા. હા. બે જગ્યાએ એવું કર્યું. નહોતો પૂરવાનો. અહીં આમ જો પિનલ તાર માથું ઓળવા આવે પછી છે એક જો તો. જગ્યાએ જે કલર હતો ને એને પેલો બીજો પૂરી લીધો છે. ના, જો. હા લે હા પપ્પાને ઓળી દે પપ્પાને. આ પાર્લર નું કરશે કેમ લાગે છે ચિંતન? કરશે. મોટી તે પાર્લર ખોલશે. બળ્યો તને કલર ઓલા પૂરવાનું રહી ગયો ઈ. જો આમ ફેરે કહું એક જો ફેરે. નખમાં ખોટો જો પડ્યો. અહીંયા ઉપર ને નીચે બે જગ્યાએ રહી ગયો. પછી દાંતમાં નહોતો પૂરવાનો તોય તે પૂરી નાખ્યો. દાંતમાં વ્હાઈટ જ પછી રાખ. નખમાં બ્લેક હતો તોય તે પછી ત્યાં અહીંયા જે વ્હાઈટ હતો ને ઈ જોઈ આમાં નતો. હતો જ નહીં, એમાંય તે પૂરી નાખ્યો. ઈ જોઈ જોઈને કરવાનું. ભૂલ કાઢવા કે 1000 કાઢું. તારીફ કરવા વાળા જ લોકો સમાજમાં ઘટે. ભૂલ હા, કાઢે. બહુ સારું કર્યું. આ ઉંમરે તો તારથી આવું થઈ ગયું એટલે અશક્ય છે. હા તાર જેવા અમે હતા તે અમે આવું નહોતું કરી શકતા કેમ કે બુક જ નહોતી આવતી.
મમ્મી તેલ કયું નાખ્યું? કયું તેલ નાખ્યું? ટોપરાનું તેલ ભાઈ નાખ્યું છે ભાઈ. ગઈશ તો કેન્ડી ખાધી અને કેન્ડી ખાધા પછી હવે ખાવાનું એક પછી ટેટીનો વારો આવી ગયો છે ભાઈ. ચાલુ. ગઈશ તો ચાલો આજના માટે આટલો જ બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, ગુડ નાઇટ, જય કૃષ્ણ.